આપણી પાવનભૂમિ ગુજરાતના આથમણા છેડે માતાના મનની ઝાલરનો ઝળકાર અને દ્વારિકાધીશની 52 ગજની પ્રજાના ફળફળાટથી પણ મુંગેરું મારું સોમનાથ. અહીં ઉપસ્થિત મુંગેરા મહેમાનશ્રી, વડીલો, ગુરુજનો તથા મારા વહાલા ભાઈઓ અને બહેનોને હિરિયાબાના શત વંદન. હું છું એક બાળક, એક એવું બાળક કે જાણે ફૂલની કળી. ખીલવાનું તો હજુ બાકી છે, બસ અસ્તિત્વ ધરાવું છું. તમને ખબર છે, મને ખીલવું છે, મહેકવું છે અને મારી મહેકની સુગંધ વિશ્વમાં ફેલાવી છે. અને તેના માટે જરૂરી છે શ્રેષ્ઠ માતા પિતા અને શ્રેષ્ઠ ગુરુજી. મને રમવું ગમે, રખડવું ગમે, ધીંગા મસ્તી અને દોડવું ગમે. માની મીઠી દાટ ગમે અને ગારો કિચડ માટી ગમે. લેસનની બુકમાં ગુડ ગમે અને ગુરુનો માથે હાથ ગમે. પ્રેમથી કહો તો બધું ગમે, બાકી મૂંઝાઈને મરવું ગમે. અને વધુમાં કહું તો સૂર નથી પણ સૂરનો ઉઘાડ છું. ભાષાનો ઓળખે શબ્દનો પ્રકાર છું. ધીમા છતાં સતત બિંદુનો પ્રહાર છું. કુમકુમ અક્ષતે બધા વધાવજો હવે, જે ભાગ્ય ફેરવી શકે એ સવાર છું. મારામાં આથમીને ઉગી શકે છે બધું, પૂર્ણતા તરફનો પૂર્ણ વિકાસ છું. નવા યુગને કોણ કરશે? આગામી યુગનો સ્વામી કોણ? આ આખી દુનિયાનો પ્રશ્ન છે અને તેનો સાચો જવાબ છે બાળક. નિરાશા શબ્દ એ બાળકના કોષમાં નથી. બાળકને ચાલવાનો પ્રયત્ન કરતા જુઓ. તે કદી થાકે છે? તેને થાક લાગે છે? નહીં, પણ તેને થાક લાગે છે તેના માતા પિતાના લાગેલા નિયમોથી. ધૂળમાં ન રમાય, કપડાં બગડી જાય, ખુલ્લા પગે ન ચલાય, આ લોકો શું કહે છે? આવી જ રીતે બાળકનો વિકાસ થતો અટકે છે અને તે સારી રીતે પ્રકૃતિને માણી શકતું નથી. એકેન આપી સર્વ વૃક્ષાણા પુષ્પિતેન સુગંધિતા વાસિતમ તદ્દનમ સર્વમ સુપુત્રેણ કુલમ યથા. એટલે કે એક સુગંધિત ફૂલ આખા વૃક્ષને સુગંધિત કરે છે, એવી જ રીતે એક સંસ્કારી બાળક આખા કુટુંબનું નામ રોશન કરે છે. અને નવામાં કહું તો અંગ્રેજી બધા બોલે છે, માતૃભાષા ભૂલી ગયા. પીઝા બર્ગર બધા ખાય છે, રોટલો ઘડવાનું ભૂલી ગયા. મોટું પગલું અને શિવાને તો બધા ઓળખે છે, ધ્રુવ પ્રહલાદને ભૂલી ગયા. માતા પિતા તમે આગળ નીકળી ગયા, બાળકને પાછળ ભૂલી ગયા.